સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 560 કરોડની ટેક્સ ચોરી મામલે કાર્યવાહી. જામનગરના સીએ અલ્કેશ પેઢડિયાએ બોગસ બિલ જનરેટ કરીને 112 કરોડની ટેક્સ ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી. અઠવાડિયા અગાઉ રાજ્યભરમાં એક સાથે 25 સ્થળોએ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી. સીએ અલ્કેશ પેઢડિયાની બ્રહ્મ એસોસિએટ્સ નામના નિવાસ સ્થાને ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન 14 નકલી ટેક્સપેયર્સ કંપનીઓના નામે ખોટી ઇનવોઇસ બનાવાઈ હતી. માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી. તો કેટલાક ફર્મમાં મૂળ ટેક્સપેયરના જીએસટી નંબરોનો પણ દુરુપયોગ થયો છે. દરોડા સમયે ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસને પણ સાથે રાખવામાં આવી. જીએસટી વિભાગે તપાસ કરી છે. આ દરમિયાન દસ્તાવેજો, કમ્પ્યુટર્સ, ડિજિટલ ઉપકરણો કબજે કરી લીધા છે. જીએસટી વિભાગે તમામ બાબતની તપાસ કરતા ખોટા બિલિંગ અને નાણાકીય હેરાફેરીના પુરાવા પણ એકત્ર થયા. પ્રાથમિક તપાસમાં કેટલાય બેંક એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી અને હવાલાના વ્યવહારો પણ સામે આવ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા 4.62 કરોડની બોગસ આઈટીસી બ્લોક કરવામાં આવ્યું અને 1 કરોડથી વધુ રકમવાળા એકાઉન્ટ ફ્રીઝ કરાયા. 36 કરોડની ચલ અચલ સંપત્તિ અટેચ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.